શું આપ જાણો છો, હિમાલયમાંથી નીકળતી નદી માં ગંગા તો માત્ર પ્રતીક છે. તેનો પ્રાણ સહુના હૃદયમાં સતત વહેતી પ્રભુ પ્રેમની દિવ્ય સંવેદના છે. નદીના જળ સ્નાનથી આગળ પરમાત્મા પ્રેમની ગંગા સાથે જોડતો આ શ્લોક એટલે જીવનનો આધાર, પ્રશ્નોનું સમાધાન અને આનંદનું ઉદ્ગમ સ્થાન. નિધાનમ ધર્માણામ કિમપી ચ વિધાનમ નવમુદામ પ્રધાનમ તીર્થાનામ અમલ પરિધાનમ ત્રિજગત સમાધાનમ બુદ્ધે રથ ખલુ તિરોધાન મધિયામ શ્રિયામાધાનન્ન પરિહરતુ તાપમ તવ વપુઃ. હે ગંગે, તમે ધર્મના અમર ખજાનાનું ઉદ્ગમ સ્થાન છો અને અવનવા આનંદનું પ્રાગટ્ય છો. તમે ત્રણેય જગતનું નિર્મળ વસ્ત્ર છો. અજ્ઞાન હરીને સમાધાન આપનારી બુદ્ધિનો રથ છો. કલ્યાણમયી લક્ષ્મીનો સંચાર કરનાર તમારું આ દિવ્ય સ્વરૂપ અમારા જીવનના તમામ તાપોનું હરણ કરો. ધર્મનો ખજાનો એટલે પ્રભુની મહાનતા અને મહત્ત્વની સમજણ, પ્રભુના પ્રેમની સમજણ, પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતા ભાવનું ઉદ્દીપન, જીવ જગત અને જગદીશ માટે આત્મીય સન્માન, આત્મગૌરવ, આત્મવિશ્વાસ અને સઘળે પોતિકાપણાની શક્તિનો અહેસાસ. નિત નવીન આનંદની હેલી, પ્રભુની આત્મીયતા અને સંબંધનો આનંદ, પ્રભુ પ્રેમની અનુભૂતિનો આનંદ, વિશ્વની વિવિધ રચના અને સૌંદર્યનો આનંદ, નિયમન અને વ્યવસ્થાનો આનંદ, વ્યાપકતા અને વિશાળતાનો આનંદ, આત્મીયતા, મહાનતા અને વૈવિધ્યમાંથી ઉદ્ભવતા અવનવા અનેક આનંદો. તીર્થોમાં મુખ્ય, સહુ તીર્થોમાં ભૌતિક સ્થાનનું બાહ્ય દર્શન છે, જ્યારે પ્રભુ પ્રેમની નિરાકાર ગંગાનું દર્શન આંતરિક સમજણથી જ છે, જે સહુ તીર્થોનો પ્રાણ છે. તેથી પ્રભુ પ્રેમની સમજણ સહુ તીર્થોમાં મુખ્ય છે. ત્રિલોકનું વસ્ત્ર. વસ્ત્ર એટલે નજરને શુભ કરનારું આવરણ. જગત એટલે ઇન્દ્રિયો વડે જાણી શકાય તેવું પરમાત્માનું વ્યક્ત સ્પંદન. વિશ્વને જોવાની નજરમાં જે સૌંદર્ય અને પાવિત્ર્ય છે, તેનો આધાર પ્રભુ પ્રેમની સમજણ છે. પ્રભુ પ્રેમની સમજણથી પરમાત્માનું અવ્યક્ત માધુર્ય પોતિકા બનીને અનુભવીએ તો વિશ્વનું દર્શન આપણા અંતરને પણ સૌંદર્ય અને પવિત્રતાથી ભરી દે. સમાધાની બુદ્ધિ. આ પ્રભુ પ્રેમની સમજણ તિરોધાન એટલે કે અવરોધોને પળમાં પલટાવીને સમાધાનમાં પરિવર્તિત કરી દે તેવી બુદ્ધિનો રથ છે. અવરોધોનો ઉપાય. જે વસ્તુ, વિચાર કે વ્યક્તિ આપણામાં પારકાપણું, લોભ, વિકાર, લઘુતા, ફરિયાદ, નિરાશા અને અજંપો વધારતા હતા, તે હવે પ્રભુ પ્રેમની સમજણ વધતા પોતિકો ભાવ, સંતોષ, પાવિત્ર્ય, સમભાવ, પ્રેમ, ઉત્સાહ અને આનંદ વધારવા લાગે છે. શ્રિયામાધાનન્નઃ. શ્રી એટલે કલ્યાણ અને શ્રી એટલે લક્ષ્મી. પ્રભુ પ્રેમની સમજણથી કલ્યાણ અને લક્ષ્મી બંનેની વૃદ્ધિ થાય છે. પરિહરતુ તાપમ તવ વપુઃ. કલ્યાણ અને લક્ષ્મી નિરાકાર પ્રભુ પ્રેમની ગંગાનો સાકાર દેહ છે.
કલ્યાણ એટલે આંતરિક શુભ હિત. લક્ષ્મી એટલે શુભ આચરણથી આવેલ સદ્ગુણ, સંપત્તિ અને પ્રભુમયતા. આ કલ્યાણ અને લક્ષ્મી રૂપે હે મા ગંગા, અમારા સહુ તાપ તમે શાંત કરો. ખજાનો ધર્મ તણો વળી નવ આનંદ ઝરણું, તીર્થોમાં મુખ્ય સુપવિત્ર પરિધાન જગનું, પ્રભાવી બુદ્ધિરથ નડે નહીં કંટક તિમિરના, કલ્યાણ વૈભવ દેહે શીઘ્ર સહુના તાપ હરતી. ચાલો આપણે સંકલ્પ કરીએ, પારકાપણું છોડીને આત્મીય ભાવ વધારીશું. દરેકમાં પ્રભુ જોઈને નજર પવિત્ર કરીશું. પ્રભુ પ્રેમને માત્ર મંદિરમાં જ નહીં પણ જીવનની દરેક કૃતિમાં અનુભવીશું. આ જ બનો આપણા જીવનનું સાચું ગંગા સ્નાન. પ્રભુ પ્રેમની ગંગા તો વહે જ છે, બસ સમજીને ભાવમય થવાની વાર છે. ચાલો આ પ્રેમ ગંગામાં સ્નાન કરી પાવન થઈએ. આપને ગમ્યું હોય તો લાઈક, શેર, ફોલો અને સબસ્ક્રાઈબ જરૂર કરશો. હર હર મહાદેવ, હર હર ગંગે.